આ છે ઉમિયા માતા મંદિર, ગાંધીનગર એક્ઝેક્ટ કોર્ટની સામે આવેલું આ ઉમિયા માતા મંદિર છે. આજે આપણે આવી ગયા છીએ ગાંધીનગર ઉમિયા મંદિરની અંદર, અહીંની ભોજનશાળામાં, જે ઉમિયા માતા મંદિર તરીકે ભોજનશાળા તરીકે ઓળખાય છે. આ છે ઉમિયા માતા મંદિરની ભોજનશાળા, એકદમ નેટ એન્ડ ક્લીન, સાત્વિક, અને અહીંયા જમવાનું એકદમ પૌષ્ટિક હોય છે. અહીંની કૂપન છે, કૂપનના 80 રૂપિયા છે. બપોરે અને સાંજે બે ટાઈમે અહીંયા જમવાના 80 રૂપિયા હોય છે. આપણી જમવાની થાળી આવી ગઈ છે ઉમિયા માતા મંદિર ભોજનશાળામાં. એમાં રોટલી, દાળ, ભાત, સલાડ, મગનું શાક, પરોડા બટાકાનું શાક અને ઠંડી ઠંડી છાશ અહીંયા 80 રૂપિયામાં ભાવથી પીરસવામાં આવે છે. એકદમ ક્વોલિટી ફૂડ છે. ખરેખર અહીંયા નોકરી કરતા, વિઝિટ કરતા અથવા તો અહીંયા ભણતા સ્ટુડન્ટો માટે આ જગ્યા એકદમ જમવા માટે યોગ્ય જગ્યા છે. બપોરનો સમય 11 થી 1, સાંજનો સમય સાંજે 7 થી 8. જમવાનો ટેસ્ટ પણ જોરદાર છે અને અહીંયા મોટી સંખ્યામાં લોકો અપડાઉન કરતા, ભણતા સ્ટુડન્ટો વગેરે આ ભોજનશાળામાં જમવા આવે છે. એ લોકોને એકદમ અહીંનો ટેસ્ટ ભાવે છે. રેગ્યુલર મોટી સંખ્યામાં અહીંયા જમવાવાળા આવતા હોય છે. એવી આ એકદમ નેટ એન્ડ ક્લીન સ્વચ્છ ભોજનશાળા છે. આ ઉમિયા માતાજી મંદિર છે અને આ જમણા હાથેથી અહીંયા ઉમિયા માતા મંદિર ભોજનશાળા તરફ જવાય છે. લગભગ 100 માણસો બેસી શકે એવો આ ડાઇનિંગ હોલ છે અહીંયા ભોજનશાળાનો. મંદિરની એક્ઝેક્ટ સામે મોટું પાર્કિંગ છે, જેમાં 4 વ્હીલર, 2 વ્હીલર, બધી બાઇકો, ગાડીઓ તમે પાર્ક કરી શકશો. તમે ફેમિલી સાથે જમવા આવો છો તો અહીંયા પાર્કિંગની બહુ મોટી સુવિધા છે. આ સામે દેખાઈ રહ્યું છે શ્રી ઉમિયા માતાજી સંસ્થાન, અને અહીંયા આ મંદિરની અંદર આવેલી છે ઉમિયા માતાજી મંદિર ભોજનશાળા.